ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ નંબર 16 જોવાનું છે, જેની રકમ છે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 1600 ટીવી અને સાતમા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. ત્રીજા વર્ષે કેટલા? તો કે 600 અને સાતમા વર્ષે કેટલા? તો કે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ, એટલે કે ડી સામાન્ય તફાવત સરખો રહેવો જોઈએ, તો જ આપણે સમાંતર શ્રેણી કેવા છે. તો પહેલો પ્રશ્ન એવો છે, પહેલો દાખલો કે પ્રથમ વર્ષનું ઉત્પાદન. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે આપણે એ મેળવવાનું કીધું. શું મેળવવાનું કીધું? પહેલા તો એ તો વાત પછી. પહેલા આપણે આને સૂત્ર જોઈએ. જો ત્રીજા વર્ષે 600 ટીવી, ત્રીજું વર્ષ એટલે શું થાય? A3 થાય. કેટલા? તો કે 600. A3 બરાબર 600. ત્રીજા વર્ષે 600 એટલે ત્રીજું પદ કેટલું થાય? 600. હવે સૂત્ર મૂકીએ, a પ્લસ n. n એટલે કેટલા? અહીંયા 3. ત્રીજું વર્ષ કીધું ને, એટલે 3 માઇનસ 1d બરાબર 600. તેથી a પ્લસ 3 માંથી 1 જાય તો 2d બરાબર 600. આ આપણને મળ્યું સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 2 આ કેમ સમીકરણ નંબર 1 અહીંયાથી મળ્યું? એમ સાતમા વર્ષે 700 ટીવી એટલે 700 ટીવી જે છે ને સાતમા વર્ષે ઉત્પાદિત થયું. સાતમું વર્ષ એટલે કે A7. સાતમું વર્ષ એટલે આપણે સાતમું પદ મળશે. સાતમું પદ, સાતમું વર્ષ A7 બરાબર કેટલા છે? તો કે 700. તેથી A7 નું સૂત્ર મૂકીએ, a પ્લસ n. n એટલે કેટલા છે? 7 માઇનસ 1d બરાબર 700. a પ્લસ n. n એટલે 7. 7 માઇનસ 1d બરાબર 700. તેથી a પ્લસ 7 માંથી 1 જાય તો 6 ગુણાકારમાં d બરાબર 700. આ આપણું થશે સમીકરણ નંબર 2. હવે 1 અને 2 પરથી આપણે ઘણા બધા દાખલાઓ ગણી ગયા કે a અને d આપણે મળશે તો જ આપણો દાખલો આગળ થશે. અને કઈ રીતે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળે? તો આપણે જે સહેલું પડતું ને એનો લોપ કરવાનો, એનો લોપ સહેલો પડે ને બીજું સમીકરણ મોટું છે એટલે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા, સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને એનો લોપ લેતા ચાલો જો પેલા સમીકરણ નંબર 2 લખીએ. શું છે? a પ્લસ 6d બરાબર 700 અને પેલું સમીકરણ a પ્લસ 2d બરાબર 600. ચાલો હવે બાદ બાકી શા માટે સરવાળો ન કર્યો? જો સરવાળો કરું તો a વત્તા a 2a થાય. આપણે લોપ કરો, લોપ એટલે ઉડાડવાના છે. તો વત્તાના ઓછા, વત્તાના ઓછા, વત્તાના ઓછા, વત્તા એ ઓછા એનો લોપ થઈ ગયો. વત્તા 6 ઓછા 2 એટલે 4 સાથે d બરાબર 700 માંથી 600 જાય, કેમ કે જો વત્તા 700 ઓછા 600 કેવા છે હવે, એટલે કેટલા થશે? 100. હવે કોને કરતા બનાવાય? તો કે d ને કરતા બનાવો તો 100 તો છે જ. આ 4 ક્યાં જશે? 100 ના છેદમાં. તેથી d બરાબર 25. કેટલા આવશે? d બરાબર 25. હવે શું કરવાનું? જો આ d ની કિંમત આપણને જે મળી એ કાં તો સમીકરણ નંબર 1 કાં તો સમીકરણ નંબર 2, તમે ગમે એમાં તમે મૂકી શકો તો તમને એની કિંમત મળશે. હવે હું નાનું સમીકરણ છે ને 1 એમાં મૂકીશ. હવે સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા, તેથી પેલા સમીકરણ નંબર 1 લખીશ, a પ્લસ 2d. a પ્લસ 2d બરાબર 600. એ પેલા લખ્યું. હવે d જે મળ્યો ને એમાં એટલે કે સમીકરણ નંબર 1 માં મૂકીશ. તેથી a પ્લસ 2d, d ની જગ્યાએ 25 બરાબર 600. જો આ છે ને ગુણાકારમાં છે, 2 છે d ના ગુણાકારમાં છે, એટલે 2 છે 25 ના ગુણાકારમાં. તેથી a વત્તા 25 ગુણ્યા 2 કેટલા થાય? 50 બરાબર 600. હવે કોને કરતા બનાવો? a ને. તો a બરાબર 600 તો છે જ, પ્લસ 50 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ 50. તેથી a બરાબર 600 માંથી 50 જાય તો 550. એટલે a કયો કે પ્રથમ પદ કયો અથવા તો પ્રથમ વર્ષનું ઉત્પાદન કયો? એ આપણો જવાબ.
આ પહેલાનો જવાબ શું આવશે? તેથી પ્રથમ વર્ષનું ઉત્પાદન, તેથી પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થશે? 550 ટીવી થશે. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે પ્રથમ પદ, અને પ્રથમ પદ મને મળ્યું 550, એ આપણો જવાબ થશે 550 ટીવી. હવે બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો? તો કે બીજો પ્રશ્ન એવો છે કે 10મા વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન. જો આપણે 10મા વર્ષનું ઉત્પાદન પૂછ્યું એટલે કે આપણને ઓલરેડી આમ તમે જોવા જાવ તો 10મું પદ પૂછ્યું. શું પૂછ્યું? 10મું પદ. એટલે n બરાબર 10 મૂકો. n બરાબર કેટલા મૂકવાના? 10. સૂત્ર મૂકો n મું પદ, તેથી n બરાબર a પ્લસ n માઇનસ 1d. તેથી a n ની જગ્યાએ 10 બરાબર a એટલે હમણાં જ આપણે મળ્યું પ્રથમ પદ 550 વત્તા n એટલે 10 ઓછા 1 d. d એટલે કેટલા? તો કે 25. ચાલો 550 વત્તા 10 માંથી 1 જાય તો 9 ને એને ગુણ્યા 25. જવું 10 માંથી 1 જાય તો 9 અને આ પાછું ગુણાકારમાં છે. જવું બે એને ગુણ્યા 25. તો શું થાય? 550 તો છે જ, વત્તા 25 ગુણ્યા 9. 25 ગુણ્યા 9 કેટલા થાય? 225. તેથી 10મું પદ બરાબર 500, 600, 700, 750, એમાં 25 ઉમેરો તો 775. સરવાળો કરો. 0 હતા 5 એટલે 5, 5 માં 2 ઉમેરો એટલે 7, 5 માં 2 ઉમેરો તો 7. આમ તમે જોવા જાવ તો 10મું પદ મળ્યું, પણ એ જ આપણું શું થશે? 10મા વર્ષનું ઉત્પાદન. તેથી 10મા વર્ષનું ઉત્પાદન કેટલું થશે? 775 ટીવી થશે. આ આપણને બીજાનો જવાબ મળી ગયો. 10મા વર્ષનું ઉત્પાદન 775 ટીવી થશે, એટલે કે 10મું પદ આપણને 775 મળ્યું. એટલે હવે ત્રીજો પ્રશ્ન એમ છે કે પ્રથમ 7 વર્ષમાં, ત્રીજો દાખલો શું છે? પ્રથમ 7 વર્ષમાં, એટલે પ્રથમ પેલા જે 7 વર્ષ જે ટીવી નું ઉત્પાદન થયું છે માં કુલ ઉત્પાદિત પેલા 7 વર્ષમાં જે ટીવી નું ઉત્પાદન થયું છે, પ્રથમ 7 વર્ષમાં જે ટીવી નું ઉત્પાદન થયું છે એ ટીવી ની સંખ્યા, ઉત્પાદિત ટીવી ની સંખ્યા મારે મેળવવાની છે. સંખ્યા શોધો. હવે એક વસ્તુ તમે જોવ તો મને કુલ શબ્દ વાપરેલો છે. કુલ એટલે સરવાળો. અહીં જોવ તમે કુલ, અને 7 વર્ષ એટલે n બરાબર કેટલા લેવાના? 7. અને કુલ કીધું છે, કુલ એટલે સરવાળાનું સૂત્ર મૂકવાનું. તેથી SN બરાબર n ના છેદમાં 2. સવાલ એ થાય નાનું સૂત્ર કે મોટું સૂત્ર? તો કે મોટું સૂત્ર. કેમ કે અહીંયા મને છેલ્લું પદ આપેલું છે નહીં, છેલ્લું પદ નથી એટલે મોટું સૂત્ર જ આવશે. તેથી SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચાલો s n ની જગ્યાએ 7, n ની જગ્યાએ 7 ભાંગ્યા 2, 2a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું? 550 વત્તા n, n એટલે 7 ઓછા 1 d, d એટલે સામાન્ય તફાવત કેટલો મળ્યો તો? 25. ચાલો 7 ભાંગ્યા 2 એમને કરાય, 3.5 ન કરાયો. 7 ભાંગ્યા 2 એમને 550 ગુણ્યા 2 કેટલા થશે? 1100. વત્તાના વત્તા 7 માંથી 1 જાય તો 6 ને એના ગુણાકારમાં 25. કેમ કે આ બે છે ને ગુણાકારમાં છે, એટલે 7 માંથી 1 જાય તો 6 અને એને ગુણ્યા 25. ચાલો હવે 7 ભાંગ્યા 2 એમને
1100 એમને વત્તા 25 ગુણ્યા 6 કેટલા થાય 150. 25 ગુણ્યા 6 150. 7 ભાગ્યા 2 1100 1200 ને 50 કેટલા 1250. હવે આનો મિનિંગ શું થાય ખબર? 7 છે એ 1250 ના ગુણાકારમાં છે. 7 ગુણ્યા 1250 અને છેદમાં શું છે 2. આવું થાય કેમ કે જો આ બે અંશ છે ને અંશનો ગુણાકાર થાય એટલે 7 ગુણ્યા 1250 ભાગ્યા 2. 1250 છે ને 1250 એના 2 વડે ભાગ પડશે. 1250 ના તમે 2 વડે ભાગ પાડી શકો. કેમ થાય? તો કે 7 ગુણ્યા 625 ગુણ્યા 2. 625 ગુણ્યા 2 કરો એટલે 1250 થાય. જો 2 5 10 નું શૂન્ય વધી પડી 1 2 2 4 ને 1 5 ને 2 6 12 અને છેદમાં 2 એમને મૂકો. મેં શું કર્યું 1250 ના ભાગ પાડ્યા 625 ગુણ્યા 2 અથવા તો 1250 ભાગ્યા 2 કરો ડાયરેક્ટ 625 આવે એમ કરો તો પણ ચાલે. હવે ઉપર 2 નીચે 2 ગયા તો વધ્યું શું 7 ગુણ્યા 625 એટલે કે S7 બરાબર 625 ગુણ્યા 7 કરીએ આપણે અહીંયા 625 ગુણ્યા 7 7 5 35 નો 5 રો વધી 3 7 2 14 ને 3 17 નો 7 રો વધી 1 7 6 42 ને 1 43 4375 4375 એટલે 7 પદનો સરવાળો એ જ આપણો જવાબ શું છેલ્લે લખાય. તેથી પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી હશે? 4375 હશે. 4375. એટલે આ દાખલો થોડોક લાંબો છે કેમ કે એક જ દાખલાની અંદર 3 દાખલા પૂછાયેલા છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ મેળવવા માટે આપણે લોકની રીત કરી એટલે મળી ગયું. 10મા વર્ષનું ઉત્પાદન એટલે n મા વર્ષનું ઉત્પાદન એટલે n નું સૂત્ર મૂક્યું n બરાબર 10 લીધા. n ની જગ્યાએ શું લીધું આપણે 10 એટલે એ મળી ગયું. અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત કુલ એટલે કે આપણે સરવાળાનું સૂત્ર મૂકવું પડે એ પણ લાંબુ સૂત્ર કેમ કે છેલ્લું પદ આપણને આપેલું નથી. તો n બરાબર 7 મૂક્યા લાંબા સૂત્રમાં અને S7 બરાબર 4375 આપણે જવાબ મળી ગયો. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 16 પૂરું કરીએ છીએ.